છૂટાછેડા મિત્રો આજના જમાનામાં છૂટાછેડા લેવા એક સામાન્ય બાબત બની ગઈ છે. લગ્ન થયું નથી કે 2-5 મહિનામાં છૂટું થઈ જાય છે. આપણે જોઈએ છીએ કે નાના નાના પ્રશ્નોમાં છૂટાછેડા થઈ જાય છે અને તે એવા પ્રશ્નો હોય છે જેને બેસીને ઉકેલી શકાય છે. પરંતુ મિત્રો આજની કહાની કંઈક અલગ છે. તમે આવા છૂટાછેડા જીવનમાં ક્યારેય પણ નહીં જોયા હોય. મિત્રો આજની આ કથા શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ કથાને અંત સુધી જરૂરથી સાંભળજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો શરૂ કરીએ. મને એટલું જણાવશો કે તમારી બંને છૂટાછેડા શા માટે લેવા છે? નિવૃત્તિના આરે ઉભેલા જજ સાહેબે એક યુવાન યુગલને પૂછ્યું. યુવાનનું નામ સજ્જન શાહ અને એની પત્નીનું નામ નિર્જરી. પરફેક્ટ મેચિંગ વાળું જો ખબર ન હોય ત્યાં બંને ડિવોર્સ લેવા માટે અદાલતમાં આવ્યા છે. તો કોઈ અજાણ્યો માણસ એવું જ ધારી બેસે કે આ હીરો હિરોઈન પ્રેમલગ્ન કરવા માટે ઘર છોડીને નાસી છૂટ્યા હશે અને વડીલો એમને અહીં ઘસડી લાવ્યા હશે. જજ સાહેબની આંખ પણ આ માન સરોવરના હંસ અને હંસલીને જોઈને ટાઢી થઈ હશે. માટે જ તો એમણે ઉપરનો પ્રશ્ન પૂછી લીધો હશે. પહેલા જવાબ નિર્જરી તરફથી આવ્યો. લેડીઝ ઓલવેઝ ફર્સ્ટ બોલવામાં તો ખાસ. એણે મોં મચકોડીને કહ્યું. સાહેબ તમે એવું ન પૂછો કે મારે આ પુરુષથી છૂટાછેડા શા માટે જોઈએ છે, પણ એ પૂછો કે મેં શું જોઈને આવા લબાડ સાથે લગ્ન કર્યા. આઈ ઓબ્જેક્ટ યોર ઓનર. નિર્જરીની રજૂઆત સાંભળીને સજ્જન શાહનો વકીલ ઉછળી પડ્યો. મારા અસીલની પત્ની અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહી છે. સજ્જન શાહને લબાડ કહીને એનું અપમાન. જવાબમાં નિર્જરીનો વકીલ પણ વચમાં કૂદી પડ્યો. બેસી જાવ ભાઈ સાહેબ, એમ કંઈ સજ્જન નામ રાખવાથી કોઈ સજ્જન નથી બની જતું. જજ સાહેબ મારી ક્લાયન્ટ સાથે વાત કરી રહ્યા છે, એમાં તમારે કૂદી પાડવાની જરૂર નથી. આના જવાબમાં પાછો પહેલો વકીલ બરાડા પાડવા માંડ્યો. વાતાવરણે ગરમી પકડી લીધી. એમાં સજ્જન શાહનો સૂર ઉમેરાયો. જજ સાહેબ આ સ્ત્રી મને લબાડ કહે છે, પણ લબાડ તો એનું આખું ખાનદાન છે. જો તમે એવા સ્વર્ગસ્થ પૂર્વજોના સંસ્કારો વિશે તપાસપંચ બેસાડી શકો તો મને ખાતરી છે કે એની 15,000મી પેઢીએ દુર્યોધન કે શાસન થયા હશે. ફરી પાછી બૂમાબૂમ. ફરી પાછી બંને વકીલોની કુદાકૂદ. અદાલતમાં ઉપસ્થિત લોકોની હસાહસ. વાતાવરણ સબ્જી મંડી જેવું થઈ ગયું. આખરે સાહેબે હથોડી પહાડવી પડી. ઓર્ડર. ઓર્ડર. કોર્ટ ઇઝ એડજન્ડ ફોર 15 મિનિટ્સ. અદાલત 15 મિનિટ પછી પાછી મળે છે. ત્યાં સુધી હું આ બંને અસીલોને મારી ચેમ્બરમાં એકલા મળવા માંગુ છું. ઓફકોર્સ, વન બાય વન, નોટ ટુગેધર. સાહેબ ઊભા થઈને તેમની ચેમ્બરમાં ચાલ્યા ગયા. બંને વકીલોના ચહેરાઓ ઉતરી ગયા. જજ સાહેબની આ એક વાત તમામ વકીલોને ગમતી નહોતી. કોઈ પણ કેસ જ્યારે અદાલતની ફ્લોર ઉપર બરાબર જામ્યો હોય ત્યારે જ આ પંડ્યા સાહેબ બંને અસીલોને પોતાની ચેમ્બરમાં બોલાવીને આપસમાં સમાધાન કરી લેવા માટે સમજાવતા હતા. બધા કેસો કંઈ છૂટાછેડા ના હોય પણ જે અંગેના હોય એની પતાવટ અંદર કરાવી દેતા. તને શું લાગે છે? સજ્જન શાહના વકીલે નિર્જરીના વકીલને પૂછ્યું. તારી હિરોઈન સમજી જશે એવું તને લાગે છે? કોઈ કાળે નહીં. મારી ક્લાયન્ટનું ચાલે તો એ તારા અસીલને પણ ભરી અદાલતમાં ગોળી મારી દે, પણ તારા વાળાનું શું લાગે છે? એ માની જશે. અસંભવ. આ ભવની વાત છોડ, પણ આવતા જન્મે જો મારો અસીલ પુત્ર તરીકે જન્મ લેશે તો પણ આ કૂતરીથી તો દૂર જ ભાગશે. જજ સાહેબ ભલે લાખ કોશિશ કરી લે, આ કેસમાં એ ફાવવાના નથી.
બીજી તરફ ચેમ્બરમાં પહોંચીને પંડ્યા સાહેબે ચપરાશીને કહીને સૌથી પહેલા નિર્ઝરીને અંદર બોલાવી લીધી। સજ્જન શાહ ડુંગરાયેલું મોં લઈને બહાર જ બેઠો હતો। સાહેબે નિર્ઝરીને સામે પડેલી ખુરશીમાં બેસવાનો ઈશારો કર્યો। તેઓ કંઈ પૂછે તે પહેલા નિર્ઝરીએ આગ ઓકવાનું ચાલુ કર્યું। માફ કરજો સાહેબ, આપ વડીલ છો, જજ સાહેબ છો, જે કહેવું હોય તે તમે મને કહી શકો છો, પણ એક વાત ન કહેજો મને આ પુરુષની સાથે સમાધાન કરી લેવાની સલાહ ક્યારે ન આપશો। મારી આપને નમ્ર વિનંતી છે કે બનતી ઉતાવળે આપ અમને ડિવોર્સ અપાવી। જજ સાહેબ હૂંફાળું હસ્યા। હું તને ક્યાં કહું છું કે તારે સજ્જનની સાથે જોડાયેલા રહેવાનું છે। મારે તો તને એટલો જ પૂછવું છે કે તમારા મેરેજને કેટલો સમય થયો છે? 3 વર્ષ અને 4.5 મહિના। એમાં તને તારા પતિમાં લાખ અવગુણો દેખાઈ ગયા, ખરું ને? લાખ નહીં, કરોડ। જજ સાહેબ સારું, પણ મારે તો એટલું જ જાણવું છે કે તને તારા પતિમાં સદગુણો કેટલા દેખાયા? 1, 2, 5, 7 સમ ખાવા પૂરતા થોડા ગુણો તો હશે ને એનામાં? એ તો હોય જ ને સાહેબ, ભગવાને સાવ 100% ખરાબ માણસ તો પેદા જ ન કર્યા હોય ને। ધેર યુ આર। મારે કયા ગુણો છે એ જાણવું છે તો મને કહીશ। નિર્ઝરી વિચારમાં પડી ગઈ। એ માટે તો થોડોક સમય લાગશે સાહેબ, મારા પતિના વ્યક્તિત્વમાંથી સદગુણો શોધવા એ દરિયાકાંઠાની રેતીમાંથી તલનો ખોવાયેલો દાણો શોધવા જેવું અઘરું કામ છે। નો પ્રોબ્લેમ, હું તને 7 દિવસનો સમય આપું છું। 8મા દિવસે આપણે ફરીથી મળીએ છીએ। આજ ચેમ્બરમાં તું બોલજે, હું સાંભળીશ, અને 9મા દિવસે તમે અમારા છૂટાછેડા મંજૂર રાખશો, ઠીક છે? નિર્ઝરી આત્મવિશ્વાસપૂર્વક ઉઠીને ચાલી ગઈ। એ પછી સજ્જનને બોલાવવામાં આવ્યો। એણે પણ નિર્ઝરીના જેવો જ અભિગમ અપનાવ્યો। આરંભમાં ગરમાગરમી, પછી જજ સાહેબે સોંપેલું સદગુણોના સંશોધનનું ભાગીરથ કાર્ય, અને પછી વિદાય લેતા વેળાની હટ। તમે સોંપેલું હોમવર્ક તો હું કરી લાવીશ, પણ એનાથી કશો ફરક નહીં પડે સર। આજથી 9મા દિવસે આ ચંડિકાથી મને ગુટ્ટો કરવી દેજો। સતત 7 દિવસો લગી સંબંધોના દરિયા ઉલેચીને નિર્ઝરીએ અને સજ્જને જે કઈ રત્નો હાથ લાગ્યા તે કાગળના પડીકામાં લઈને હાજર થઈ ગયા। જજ સાહેબે આ વખતે પણ લેડીઝનો નિયમ જાળવી રાખ્યો। નિર્ઝરીને પૂછ્યું, ક્યાં છે તારું રિસર્ચ પેપર? ઓહ, તું તો કંઈ 2-4 ફૂલસ્કેપ કાગળો લખીને લાવી છે ને? મને એમ હતું કે માંડ એક નાની ચબરખીમાં તારા સજ્જનની સજ્જનતા સમેટાઈ જશે। મને પણ એવું જ હતું સાહેબ, પણ સાચું કહું, જ્યારે મેં લખવાનું શરૂ કર્યું ત્યારે બધું યાદ આવતું ગયું। આપને વાંચવાનો કંટાળો આવતો હોય તો સજ્જન વિશે કેટલું હું બોલીને સંભળાવું? અને નિર્ઝરી બોલવા લાગી। સજ્જનમાં સૌથી સારી બાબત મારા પ્રત્યેની વફાદારી છે। બીજો એનો પ્રેમ। એણે મને પૈસાની વાતમાં ક્યારેય રોકટોક નથી કરી। ક્યારેય પૂછ્યું નથી કે મેં પૈસા ક્યાં વાપર્યા છે। એ મને ઘરકામમાં મદદ પણ કરાવે છે। દર અઠવાડિયે એ મને ફિલ્મ જોવા લઈ જાય છે, રેસ્ટોરન્ટમાં ડિનર કરાવે છે, મારી બર્થડે ઉપર મને સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપે છે। ત્યારે હવે ખૂટે છે શું? એ ગુસ્સો બહુ કરે છે, વાત-વાતમાં મારાથી રિસાઈ જાય છે। મારા સગા આવે તો તેમની સાથે હસીને વાત કરવામાં એને જોર આવે છે। ક્યારેક મને એવું લાગે છે કે એની ઓફિસના કામમાં એ વધુ પડતો સમય આપે છે। હું ફરિયાદ કરું છું તો એ ઝઘડી પડે છે। બેટા, તારા સંસારના નામાનું જમા ઉધાર જાણ્યા પછી મને તો એવું લાગે છે કે સજ્જન જેવો પ્રેમાળ પતિ ભાગ્યે જ કોઈને મળે। એ ઓફિસમાં વધારે કામ કરે છે એટલે તો તને ખર્ચવા માટે વધારે નાણાં આપી શકે છે, અને લગ્નના 3.5 વર્ષ વીતી ગયા પછી પણ આજે એ તને એક પ્રેમી ન આપી શકે એટલો પ્રેમ કરે છે। તારા તમામ મોજ શોખ પૂરા કરે છે। તારે શું તારા વરને આખો દિવસ તારી સામે બેસાડી રાખવો છે? તારા પિયરિયા સમક્ષ પૂંછડી પટપટાવતો? સોરી સાહેબ, આમ તો હું આ બધું લખતી હતી ત્યારે જ મને મારી ભૂલ સમજાઈ રહી હતી। તમે તો મારી આંખ ઉઘાડી દીધી છે સર।
જો શક્ય હોય તો તમે એને સમજાવી જુઓ કે એ મારી સાથે મારે ડિવોર્સ નથી લેવા સર. નિર્ઝરી રડી પડી. અડધા કલાક પછી સજ્જન પણ રડી રહ્યો હતો. જજ સાહેબના હાથમાં એણે લખેલા કાગળો હતા. એ કાગળો ન હતા પણ પાછલા 3.5 વર્ષનું સરવૈયું હતું. પાને પાને પત્ની પ્રત્યેનો પ્રેમ ઝલકતો હતો. વાક્ય વિયોગનો જુરાકો ઝલકતો હતો. એણે તો જલ્દીથી કહી દીધું, મને તો મારી નિર્ઝરી ખૂબ જ ગમે છે. એને હું નથી ગમતો. સાચું કહું તો હું એની ફરિયાદોથી તંગ આવી ગયો છું. મને લાગે છે કે હું તો પણ જગતનો બીજો એક પણ પુરુષ આ સ્ત્રીની અપેક્ષાઓને સંપૂર્ણપણે સંતોષી નહીં શકે. ધેર યુ આર મિસ્ટર સજ્જન. આજ તો દુનિયાનું સત્ય છે. આપણા એક સમર્થ લેખક હરીન્દ્ર દવે એ કહ્યું છે, કોઈનો પ્રેમ ક્યારે ઓછો હોતો જ નથી, માત્ર આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે. તમે બંને જો સંમત થતા હોય તો હું મારો ચુકાદો સંભળાવી દઉં. જજ સાહેબે ઘંટડી મારી. નિર્ઝરી અંદર આવી. જજ સાહેબે જાહેર કર્યું કે આજથી 3.5 વર્ષ પહેલા અગ્નિની સાક્ષી એ તમને બેને ઉંમરકેદની સજા ફરમાવાઈ હતી તે પૂરી મુદત સુધી ભોગવવાનો હું હુકમ કરું છું. નિર્ઝરી અને સજ્જન ઊભા થઈને એમના પગમાં ઝૂકી પડ્યા. સજા નહીં, અમને આશીર્વાદ આપો પપ્પાજી. અને છેલ્લે કહેવાનું મન થાય છે કે કેવી રીતે ખીલશે સંબંધોના ફૂલ જો શોધ્યા કરીશું એકબીજાની ભૂલ. તો મિત્રો, આ કથા અને વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.